વેરાવળના રહેવાસી દર્પણ પોપટની સામે એક યુવતીએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં 20/5/2024ના રોજ ફરિયાદી પર રેપની તેમજ 43 તોલા સોનું લઈ લીધું તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે આરોપી દર્પણની ધરપકડ કરવામાં આવી છે। આરોપી દર્પણ પોપટ તરફથી માળિયા હાટીનાના પ્રખર ધારાશાસ્ત્રી સુધીર દત્તા મારફત સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકેલી હતી। નામદાર સેશન કોર્ટમાં આરોપીના ધારાશાસ્ત્રી સુધીર દત્તાએ ધારદાર રજૂઆત કરેલી કે ફરિયાદી યુવતી અને આરોપી દર્પણ એકબીજા સાથે નોકરી કરતા હોય તેમજ એકબીજા પ્રેમમાં હતા તે અંગે ફોટોગ્રાફના પુરાવા રજૂ કર્યા હતા। વિશેષમાં ધારાશાસ્ત્રી સુધીર દત્તાએ જણાવેલ કે ફરિયાદી યુવતીના પિતાના દબાણના કારણે આ ફરિયાદ કરવામાં આવી છે જેવી રજૂઆત કરવામાં આવી હતી। ધારાશાસ્ત્રી સુધીર દત્તાની ધારદાર દલીલ સાંભળીને નામદાર સેશન્સ કોર્ટે 25,000ના જામીન પર છોડવા હુકમ કર્યો હતો। આ કિસ્સાએ સમગ્ર વેરાવળ પંથકમાં ચર્ચા જગાવી છે। સુધીર દત્તા એડવોકેટ માળિયા હાટીના વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ દર્પણ પોપટ નામના યુવાન સામે રેપ કેસની તથા 43 તોલા સોનું ઓળવી જઈ અને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ 20/5/24ના રોજ નોંધાવેલી હતી। તેને અનુસંધાને અમે વેરાવળ સેશન્સ કોર્ટમાં આરોપી તરફે જામીન અરજી ગુજારેલ હતી અને રજૂઆત કરેલ હતી કે આરોપી અને યુવતી બંને સાથે નોકરી કરે છે, બંને અપરિણિત છે અને એને ફોટોગ્રાફ્સ પુરાવા આપેલા હતા કે પ્રેમમાં છે તેવા પુરાવા પણ આપેલા હતા। અમારી રજૂઆત સાંભળીને નામદાર સેશન્સ કોર્ટ વેરાવળે આરોપીને 25,000 રૂપિયાના જામીન પર છોડવાનો હુકમ કરેલો હતો।